એટલે ક્યારેય ઉધારીનો ધંધો કરવો જ નહીં. એની કરતા દેશમાં જઈને ખેતીવાડી કરવા માંડવી, એટલે મસ્ત રોટલો, છાશ અને આપણું જૂનું આથણું ખાવા તો મળે, સ્વાસ્થ્ય સારું બને, સ્વાસ્થ્ય સારું, અને નીચે લીમડા નીચે હોવાની જે મજા આવે ને, કેટલા ધંધા છે બહુ સાચી વાત છે. છેલ્લે તો બૂટ પોલિશ કરવા માંડો ભાઈ તમે, એ ત્યારે પૈસા ત્યારે તો પૈસા નથી દેતા. ઘણા બધા ધંધો કરવો છે. વાત કરીએ આપણે સોલાર બિઝનેસની, તો સોલાર બિઝનેસની અંદર અત્યારે બધાને ખ્યાલ છે કે ઓલ્ડી સોલાર હવે આઈપીઓ પણ લોન્ચ કરશે, રાઈટ? ફ્યુચરના ચેલેન્જીસ શું છે સોલાર બિઝનેસ માટે ઇન્ડિયા? પ્રોબ્લેમ ઇઝ અ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ આવે તો આપણે વિચારીએ કે શું કરવું જોઈએ. પ્રોબ્લેમ ન હોય એવા લોકો તમે જોતા હશો, ટેક્સટાઇલ હોય, ડાયમંડ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, એના ફિક્સ થયા ચશ્મા, ડાબલા બાંધી દેવા, એટલે કે ભાઈ આ સ્પીડે જવાનું છે ભાઈ. જેમ કે અત્યારે સ્કિલ તો એ ઇન્ડસ્ટ્રી માટે નુકસાન છે અને ઇન્ડસ્ટ્રી માટે ચેલેન્જ છે, પણ સાથે સાથે જે માણસ 20,000ની લાયકાત લાખમાં જાય છે એને નુકસાન છે. શું કામ? એને આજે મજા આવશે, એનું પોતાનું સ્કિલ, પોતાના આઈડિયા એ નથી એની પાસે.